હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે સિંગદાણાની ચીક્કી બનાવીશું. સિંગદાણાની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકા જેટલા સિંગદાણા લઈ લીધા છે. હવે આપણે આને રોસ્ટ કરી લેશું. તો એક જાડા તળિયાવાળા પેનમાં સિંગદાણાને એડ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ સિંગદાણાને રોસ્ટ કરી લેશું. સિંગદાણાને રોસ્ટ કરવાથી તેની એકદમ ફ્લેવર મસ્ત આવી ચીક્કીમાં આપણી મસ્ત બેસી જાય. તો સિંગદાણાને રોસ્ટ કરવા જરૂરી જ છે. તો સિંગદાણા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હાથેથી તેને મસળીને તેના બધા જ ફોતરાને બહાર કાઢી લેશું અને સિંગદાણાને એકદમ સરસ ચોખ્ખા કરી લેશું. તો આપણા ચીક્કી માટે સિંગદાણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસ ઓન કરીને એક પેનને ગરમ થવા મૂકી દઈશું અને આ પેનમાં 1 વાટકા જેટલો ગોળ લઈ લઈશું. ગોળને હવે આપણે મેલ્ટ કરી લઈશું. આવી રીતે આપણે બધા જ ગોળને મેલ્ટ કરી લઈશું. હવે 1 ચમચી જેટલું તેમાં ઘી એડ કરીને ગોળનો પાયો લઈ લઈશું. ગોળને આપણે સતત હલાવતા રહીને જ્યાં સુધી ગોળનો કલર બદલાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું અને 1 વાટકીમાં પાણી લઈને ગોળના પાયાને એડ કરીને આપણે ચેક કરી લઈશું. જો આવી રીતે ક્રિસ્ટલની જેમ તૂટી જાય તો આપણો ગોળનો પાયો એકદમ સરસ આવી ગયો છે. હવે તેમાં સિંગદાણા એડ કરીને તેને બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ ચીક્કીને એક પાટલા ઉપર તેલ લગાવીને આ ચીક્કીને એડ કરી દઈશું અને કોઈ પણ વેલણની મદદથી આવી રીતે વણી લેશું, જેથી કરીને એકદમ ચીક્કી આપણી પાટલા ઉપર ફેલાઈ જાય અને એકદમ સરસ પતલી થઈ જાય. આ ચીક્કી વણાઈ ગયા બાદ એક ચાકુની મદદથી આપણે ચીક્કીને ગરમ જ હોય ત્યારે તેને કટ કરી લેશું. આવી રીતે આપણે તેને ચાકુની મદદથી કટ આપી દઈશું, જેથી કરીને ઠંડી થાય ત્યારબાદ એકદમ સહેલાઈથી આ ચીક્કી નીકળી જાય. તો બધી જ ચીક્કી આપણે કટ કરીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ ચીક્કીને 1 કલાક માટે તેને ઠંડી થવા દઈશું. તો 1 કલાક બાદ આ ચીક્કી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આ ચીક્કીને એને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો, આપણે જે ચાકુની મદદથી કટ આપ્યા હતા તેના લીધેથી એકદમ સરસ ચીક્કી બહાર નીકળી જાય છે અને એકદમ તેના સરસ પીસીસ થઈ ગયા છે. આવી રીતે આપણે બધા જ પીસીસને અલગ કરી લેશું. તો તૈયાર છે આપણી ગોળની અને સિંગદાણાની ચીક્કી. તો તમે પણ આ ચીક્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.